કોળી એ ભારતની એક અતિ પ્રાચીન પ્રજા છે. આર્યો ભારતમાં આવ્યા એ પૂર્વેની આ પ્રજા છે. તેઓ આર્યેતર ખરા પણ અનાર્યન હતા. એની મૂળ ઉત્પત્તિ સિંધુ નદીના પ્રદેશમાં થઈ હોવાનું માનવામાં આવે છે. મોહેજો-દડોના ખોદકામમાંથી મળેલા અવશેષોના તારણો સૂચવે છે કે આ વિસ્તાર છે એ કોળી રાજાનો હતો. મેદાની વિસ્તારમાં તે કૃષિકાર હતા અને સાગર કાંઠે સાગર ખેડૂ પણ હતા. દક્ષિણ પશ્ચિમ ભારતના સમગ્ર દરિયાપટ્ટાના વિસ્તારમાં તે વસતા હોવાથી તે પ્રદેશ કોરોમાંડલ તરીકે ઓળખાય છે. આ પ્રજા પોતાની ઉત્પત્તિ સૂર્યવંશી રાજા યુવનાશ્વરથી દર્શાવે છે. પ્રાચીન કાળની અંદર આ જાતિના મોટા મોટા જનપદો હતા. મહારાજ સગરના કાળમાં એમના રાજ્યનો ઉલ્લેખ મળે છે. બુદ્ધ ભગવાને ગૃહત્યાગ કરી અને કોલિન રાજ્યની અંદર પ્રવેશ કર્યાનો ઉલ્લેખ છે. બુદ્ધની માતા માયાવતી તે વિદેહ નગરના રાજાની પુત્રી હતી. તેઓ કોલિન વંશના રાજવી હતા. વળી ચીની મુસાફર યુએન સાંગ અને ફાહિયાનના વર્ણનની અંદર પણ ઉલ્લેખ મળે છે કે ભારતની અંદર મોટા મોટા રાજ્યોમાં 9-10 રાજ્યો છે એ કોળીના હતા.